નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય પટોડિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખ્યાતનામ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલે આરોપી ડોક્ટર સંજય પટોડિયા સેવા આપી રહ્યા હતા. વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા તે આપતા હતા. મહિને 15 દિવસ એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા. ડોક્ટર સંજય પટોડિયા દ્વારા સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રિક સર્જરી કરતા હતા. આ સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની વાત કરતો હતો. સંજય પટોડિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે જામીન અરજી રિજેક્ટ કરી હતી. સંજય પટોડિયા સામે કુલ 3 ફરિયાદ નોંધાઈ છે અને આરોપી લાંબા સમયથી કોર્ટના શરણે હતો, પરંતુ કોર્ટે જામીન અરજી ફગાવતા તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સર્જરી અને સરકારી યોજનામાં છેડછાડ કરવાના લઈને ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ નોંધાયેલી છે અને આ કેસની તમામ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં પીએમજય યોજનાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં આવી ગયા છે અને પીએમજય ઓફિસના સ્ટાફની તપાસ પણ કરવામાં આવી શકે છે. ઓફિસના કર્મચારીઓ પોલીસી રડારમાં જ છે. હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટા પાયે સંડોવણી હોવાની આશંકા છે. ત્યારે પીએમજય યોજનામાં ક્લેમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે.